માળિયાહાટીના પોલીસ સ્ટેશનમાં પરિસંવાદ યોજાયો હતો, જેમાં તાલુકા સરપંચોએ હાજરી આપી હતી। પીઆઈ મિતુલ પટેલે મોબાઈલ દ્વારા થતી છેતરપિંડી અંગે માર્ગદર્શન આપ્યું હતું। સરપંચોને બહારથી આવતા મજૂરોના ઓળખ દસ્તાવેજ સાથેની ચકાસણી કરવાની સલાહ આપી હતી। ગામના મુખ્ય સ્થળોએ દેખરેખ માટે કેમેરા લગાવવાની સૂચના આપી હતી। સરપંચની જરૂરિયાત મુજબ સુરક્ષા માટે પીઆઈ મિતુલ પટેલ દ્વારા સૂચનો માંગવામાં આવ્યા હતા। સરપંચોએ ગામના ચોક્કસ સ્થળોએ બેરિકેડ મૂકવા માટે રજૂઆત કરી ચેકપોસ્ટ શરૂ કરવા માટે માંગણી કરી હતી। પાણીધરા માર્ગ પર આવેલી ચોકી કાર્યરત કરવાની અને કેટલાક વિસ્તારોમાં વધુ પેટ્રોલિંગ માટે રજૂઆત થઈ હતી। સરપંચોએ પોલીસ સ્ટાફની કામગીરીની સરાહના કરી હતી। પોલીસની પહેલને સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો। જામવાડી ગામ છે। જામવાડી ગામના સરપંચ નરેન્દ્રભાઈ વલ્લભભાઈ ભૂત આજ રોજ માળિયા પોલીસ સ્ટેશનની અંદર મિતુલ પટેલ પીઆઈના માર્ગદર્શન નીચે આજ મીટિંગ રાખેલી હતી। સરપંચોને ગુનાખોરી કેમ ઘટે અને કેમ ગામડાઓની અંદર ગુના થતા હોય તો એની અમને જાણ કરો, જેથી કરીને એની પાછળ આપણે રોકાવી શકીએ અને એક્શન લઈ શકીએ। બિન ધડકથી આશ્વાસન આપ્યું અને સરપંચોને માર્ગદર્શન અને ગાઈડલાઈન આપી। આજ આ કાર્યક્રમ સરપંચો સાથે મળી અને બધાએ એને બિરદાવ્યું।